જીપીએસસી સામે ભાજપ નેતાના લેટર બોમ્બથી હડકંપ મચી ગયો છે। ભાજપ નેતા હરિભાઈ ચૌધરીના જીપીએસસી પર ગંભીર આરોપ। સામાજિક અને જાતિ આધારિત કારસો જીપીએસસીમાં ઘડાતો હોવાનો આરોપ હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે। મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક અપાય છે। હરિભાઈના આરોપ છે જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને ઓછા માર્ક અપાયા છે। હરિભાઈનો આરોપ છે જીપીએસસીમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એક પણ સભ્ય નથી। મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી। સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, મૌખિકમાં વધુ માર્ક જોવા મળે છે। હરિભાઈ ચૌધરીના આરોપ। આદિજાતિ વિકાસ અધિકારીનું થોડાક સમય પહેલાં જે રિઝલ્ટ આવ્યું તો 1 થી 16માં લેખિતમાં મેરિટમાં આવનાર 13 વિદ્યાર્થીઓ ઓબીસીના છે, રાઈટ। તો આ 13 ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમાંથી 10ને નાપાસ કરવામાં આવ્યા। ચોથા નંબરે મેરિટમાં આવનાર એક ઠાકોર જે વિદ્યાર્થી છે એને પણ નાપાસ કરવામાં આવ્યા। એટલે લેખિત પરીક્ષાનો આખો જે છેદ છે એ છેદ ઉડાડી દીધો છે। એટલે એમના ઈરાદાઓ ઉપર આપણને 100% શંકા જઈ રહેશે। ઇન્ટરવ્યૂ કમિટી છે એમાં ઓબીસીનો કોઈ પ્રતિનિધિ નથી હોતો, એસટીનો કોઈ પ્રતિનિધિ હોતો નથી। એટલે આ પ્રકાર જે અન્યાય થઈ રહ્યો છે અને આવો લગભગ હસમુખ પટેલ સાહેબના આવ્યા પછી આ જે અન્યાય છે એ સવિશેષ આપણને જોવા મળે છે।